હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું માલવી. આપણે જ્યારે પણ રોડ પર વ્હીકલ લઈને નીકળીએ છીએ ત્યારે આપણને ટ્રાફિક રૂલ્સનું નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને નિયમો વિશે પૂરતું નોલેજ નથી હોતું, યા તો પછી ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝ હોઈએ છીએ. જેમ કે સ્લીપર પહેરીને બાઇક ચલાવવાથી શું ચલણ ઇસ્યુ થઈ શકે? જેનો જવાબ છે ના. કારણ કે મોટર વ્હીકલ એક્ટની અંદર આવી કોઈ પ્રકારની જોગવાઈ કરવામાં નથી આવી, કોઈ જ આવો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ઇનફેક્ટ નીતિન ગડકરીના કાર્યાલયે એક પોસ્ટ શેર કરી હતી, જેની અંદર પણ કહેવામાં આવ્યું હતું કે સ્લીપર પહેરીને મોટરસાઇકલ ક્યાં તો બાઇક ચલાવવાથી ચલણ ઇસ્યુ કરી શકાય નહીં. જો કે આ પોસ્ટ ઘણી જૂની છે, પરંતુ આ પોસ્ટની અંદર જે ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી છે ખૂબ જ યુઝફુલ છે. હવે આને લઈને કોઈ જોગવાઈ તો કરવામાં નથી આવી, પરંતુ હા, તમે જ્યારે પણ બાઇક ચલાવો છો ત્યારે શૂઝ પહેરીને ચલાવો ને, એ વધારે મહત્ત્વનું છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે રોડ એક્સિડન્ટની અંદર પગને ગંભીર ઇજાઓ થતી હોય છે, તો તેનાથી બચી શકાય છે. એટલે કે શૂઝ પહેરવું સેફ માનવામાં આવે છે અને પ્રિફર પણ કરવામાં આવે છે કે શૂઝ પહેરીને જ તમારે બાઇક ચલાવવું જોઈએ. આ સાથે જ હવે જો તમારા નામે કોઈ મેમો અથવા તો કોઈ ચલણ ઇસ્યુ કરવામાં આવ્યું છે કે નહીં તે તમારે જાણવું હોય ને, તો echallan.parivahan.in/index/accused-challan આ વેબસાઇટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો કે તમારા નામે કોઈ ચલણ જારી કરવામાં આવ્યું છે કે નહીં. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો.